તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી છે કે આજથી 25 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદની છે શક્યતા। આગામી 3 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। 28 અને 29 જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। વડોદરા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની શક્યતા। અથવા તો 3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદની સવારી આવી રહી છે અને આ વરસાદનું પાણી સારું ગણાશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે। એટલે ગુજરાતના ઘણા ભાગમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે। પણ 28-29 જૂને એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બની રહી છે, જેના ભેજના લીધે ઉત્તર ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે।